ડાંગ જિલ્લાના સાગરપાતળના ઐતિહાસિક નંદીના ઉતારા બ્રિજના સમારકામમાં ભ્રષ્ટાચારના ગંધની ફરિયાદ બે જાગૃત આગેવાનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી. ડાંગ જિલ્લાના જાગૃત નાગરિકોમાં મોતીલાલ ચૌધરી અને જમનાદાસ વાળુએ કલેક્ટર સમક્ષ ખોલ્યો મોરચો. કરોડોના ખર્ચે થતા રિપેરિંગમાં ધૂળવાળી રેતીનો ઉપયોગ, પુરાવા નાશ કરવા નદીમાં રેતી ફેંકાવી હોવાનો આક્ષેપ. જવાબદાર અધિકારીઓની મિલીભગત સામે ઉઠ્યા સવાલ. બનાવની તારીખ 20/1/2026 ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા અને વધઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત અંબિકા નદીના ઉતારા બ્રિજના સમારકામમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. જિલ્લાના બે જાગૃત નાગરિકોમાં મોતીલાલ ચૌધરી અને જમનાદાસ વાળુએ ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા સાથે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ડાંગમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગના બે જાગૃત નાગરિકો જ્યારે સાકરપાતળા ગામ નજીક અંબિકા નદી પર ચાલી રહેલા બ્રિજ રિપેરિંગના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના પાયા મજબૂતીકરણ માટે જે રેતીનો ઉપયોગ કરવામાં આવતો તે અત્યંત હલકી ગુણવત્તાની અને માટી મિશ્રિત હતી. જ્યારે નાગરિકોએ આ બાબતે સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને પ્રશ્નો કર્યો અને જવાબદાર ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ પર બોલાવવા જણાવ્યું ત્યારે અધિકારીઓ આવનારી તસદી લીધી ન હતી. આક્ષેપ છે કે અધિકારીઓને ફોન પર જ કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી હતી કે પુરાવા નાશ કરવા માટે તકલાદી રેતીને નદીમાં ફેંકી દેવી. નાગરિકોએ આ સમગ્ર ઘટનાના વિડીયો અને ફોટા પાડી લીધા, જેમાં મજૂરો ઉતાવળે રેતી નદીમાં ફેંકી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. અરજદારોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સરકાર જનતાના હિતમાં અને બ્રિજની ક્ષમતા વધારવા કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ જવાબદાર અધિકારીઓની આંખ નીચે કોન્ટ્રાક્ટરો આવું નબળું કામ કરી લોકોના જીવ જોખમમાં મૂકે છે. જો આજે અમે આ પકડી પાડ્યું ન હોત તો અત્યાર સુધી થયેલું તમામ કામ આવું જ થઈ શકે તેમ માનવું. તેમણે વધુમાં ઉમેર્યું કે સાકરપાતળ ગ્રામ પંચાયતના સરપંચને પણ સ્થળ પર બોલાવી આ ધૂળવાળી રેતી બતાવવામાં આવી, જેમણે પણ કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. બ્રિજ જ્યારે ભારે વાહનોના ભાર નીચે વાઇબ્રેટ થશે ત્યારે આવા નબળા મટીરિયલને કારણે પાયા ગમે ત્યારે બેસી શકે છે અને મોટી હોનારત સર્જાઈ શકે છે. એક તરફ ભ્રષ્ટાચારના આક્ષેપ છે તો બીજી તરફ વહીવટી તંત્રએ બ્રિજની સુરક્ષાને ધ્યાને રાખી કડક નિર્ણય લીધો છે, જેમાં મેજિસ્ટ્રેટ શાલિની દુહાન દ્વારા જારી કરાયેલ તાજા જાહેરનામા મુજબ નિષ્ણાંતોના રિપોર્ટ અનુસાર 1959-60માં બનેલો આ 108 મીટર લાંબો મેજર બ્રિજ હાલ અત્યંત જર્જરિત અને જોખમી અવસ્થામાં છે. 25 ટનથી વધુ વજન ધરાવતા તમામ કોમર્શિયલ વાહનો માટે આ બ્રિજ વધુ 1 માસ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે જ્યાં સુધી ક્વોલિટી કંટ્રોલ વિભાગ આ કામની તટસ્થ તપાસ ન કરે અને રિપોર્ટ ફાઇનલ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું તમામ પેમેન્ટ અટકાવી દેવામાં આવે. સાથે જે અધિકારીઓ ફરજમાં બેદરકારી દાખવી છે અને કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે. ડાંગ જિલ્લામાં બનેલી આ ઘટનાએ સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર સામે સ્થાનિકોમાં રોષ જગાડ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ઝીરો ટોલરન્સની વાત કરતી સરકાર આ કિસ્સામાં કેવા દાખલા બેસાડતા પગલાં લેશે એ બાબતે. ડાંગ જિલ્લા રાજ્ય ધોરીમાર્ગ વિભાગના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણાએ જણાવ્યું હતું કે સાકરપાતળ બ્રિજ રિપેર માટે ઇજારદાર દ્વારા ખરાબ રેતી ઉતારવામાં આવ્યો છે, જેની જાણ જાગૃત નાગરિકોએ મને કરી હતી. આ જાણ થતાં જ મેં તુરંત જ ઇજારદારને રેતી દૂર કરવાની સૂચનાઓ આપી અને ખરાબ મટીરિયલ ચલાવી લેવામાં આવશે નહીં તથા બ્રિજ જેવા સંવેદનશીલ સ્ટ્રક્ચર બાબતે બેદરકારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.